સૌથી મોટા મુદ્દા સાથે તો વાત કરવાની છે તમારા સ્વાસ્થ્યની। આજે એક એવો ખુલાસો કરીશું જે જોઈને દરેક લોકો સાવધાન થઈ જશે। વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત લેન્સેટ જર્નલમાં હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલનો આંતરરાષ્ટ્રીય અભ્યાસ પ્રકાશિત થયો છે, જે સૌ કોઈ માટે ચોંકાવનારો છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં 83% દર્દીઓ હોસ્પિટલના દરવાજે પહોંચે ત્યારે જ તેમના શરીરમાં મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ સુપરબગ એટલે કે એન્ટીબાયોટિક દવાઓનો ડોઝ ઓલરેડી હોય છે। મતલબ કે તમારું બાળક, તમારા માતા-પિતા અને તમારો પોતાનો જીવ સૌથી મોટા ખતરામાં છે। આ અભ્યાસમાં ભારત, ઇટલી, અમેરિકા અને નેધરલેન્ડ્સના 1200થી વધુ દર્દીઓની તુલના કરવામાં આવી છે અને તેના કારણો આંચકારૂપ છે। ભારતની વાત કરીએ તો ભારતના 83% લોકોમાં એન્ટીબાયોટિકની અસર જોવા મળી છે, તો ઇટલીમાં 31.5% અને અમેરિકામાં આ આંકડો 20.1% છે, જ્યારે નેધરલેન્ડ્સમાં 10.8% છે, જે સૌથી ઓછો હોવાનું અનુમાન છે। એટલે ભારતનો આંકડો બીજા દેશો કરતાં 3 થી 8 ગણો વધારે છે। આપને એ પણ કહી દઈએ કે 70.2% દર્દીઓમાં ESBL પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા હોય છે। 23.5%માં કાર્પાપેનિમમ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા હોય છે, જેના પર છેલ્લી લાઇનની દવા પણ કામ નથી કરતી। કે કોઈ બી સામાન્ય માણસ, પછી એ યુવાન માણસ હોય, પ્રૌઢ હોય કે ઇવન નાના કિશોર અવસ્થાના યુવકો હોય, એ લોકો આજે એન્ટીબાયોટિક્સ જાતે સેલ્ફ મેડિકેશનની જેમ લઈ લે છે। કોઈને બી ખાંસી ઉધરસ થશે એટલે એ કેમિસ્ટની શોપ પર જશે અને કહેશે મને ઉધરસ ખાંસી છે, મને કંઈક એન્ટીબાયોટિક આપો। એટલે સામે પેલો કેમિસ્ટ કોઈ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એને આપી બી દે છે અને લોકો એને બિંદાસ કન્ઝ્યુમ બી કરે છે। આ એક બહુ જ થ્રેટનિંગ કાઇન્ડ ઓફ સિચ્યુએશન છે। હવે આના કારણે થાય છે શું કે ઘણીવાર અત્યારે જે કોમનલી ઉધરસ ખાંસીના જે પ્રોબ્લેમ આપણે જોઈ રહ્યા છીએ, જે કોમનલી વાયરલ ઇન્ફેક્શન હોય છે, ફ્લૂ હોય છે, સો એ કન્ડિશનમાં એન્ટીબાયોટિક્સની જરૂર જ હોતી નથી અને એન્ટીબાયોટિક્સની જરૂર વગર જ્યારે આપણે લઈએ ત્યારે એની ઘણી બધી આડઅસર બી દર્દીઓને થાય છે। આ માટે બે દર્દીઓના ઉદાહરણ પણ તેમણે પોતાના અભ્યાસમાં ટાંક્યા હતા। પહેલો દર્દી સામાન્ય એન્ટીબાયોટિકથી 48 કલાકમાં સ્ટેબલ થયો, 3 દિવસ ઘરે પહોંચ્યો। 3 દિવસ બાદ તે ઘરે પહોંચ્યો હતો અને તેના ખર્ચ માત્ર 70,000 રૂપિયા સુધી હતા, જ્યારે બીજો દર્દી પહેલી દવા તેની નિષ્ફળ ગઈ હતી, આઈસીયુમાં 15 દિવસ રહ્યો, ખર્ચ 4 થી 5 લાખ રૂપિયા। આ સુપરબગ હોસ્પિટલમાં નથી જન્મતા, આ આપણા સમાજની મહામારી છે। આ દવાઓની અસર પાછળ મુખ્ય કારણની વાત કરીએ તો દવાની દુકાનેથી બિન પ્રિસ્ક્રિપ્શન એન્ટીબાયોટિક્સ લેવી, પોતાની જાતે ડોક્ટરને પૂછ્યા વિના દવા લેવી, ડોક્ટરે સૂચના આપી હોવા છતાં કોર્સ વચ્ચે છોડી દેવો, સામાન્ય વાયરલ તાવમાં પણ એન્ટીબાયોટિક લેવી અને ચિકન, દૂધ, ખેતીમાં અતિશય એન્ટીબાયોટિક હોય છે। ગંદા પાણી અને અસ્વસ્થતા પણ કારણભૂત હોય છે બીમારી માટે। દર વર્ષે 58,000 નવજાત શિશુઓમાં મોત ફક્ત સુપરબગના કારણે થાય છે તેવું અભ્યાસમાં સામે આવ્યું છે। કેન્સર, કિડની, આઈસીયુના દર્દીઓ સૌથી વધુ ખતરામાં હોય છે। પ્રોબ્લેમ ઇઝ જ્યારે ડૉક્ટરના માર્ગદર્શન વગર આપણે ક્યારેય બી એન્ટીબાયોટિક્સ લઈએ તેના બે મેઇન પ્રોબ્લેમ છે। નંબર 1 કે ડૉક્ટર છે એણે પેશન્ટને એક્ઝામિન કરીને નક્કી કરવાનું હોય છે કે ખરેખર એની જે બી તકલીફ છે એના માટે એન્ટીબાયોટિક્સ લેવાની ખરેખર જરૂર છે કે નથી, અને જરૂર છે તો કઈ એન્ટીબાયોટિક એને જરૂર છે અને એ કયા ડોઝમાં આપવાની છે, અને એની સાથે એ ડૉક્ટર છે એ પેશન્ટને ગાઈડ બી કરી શકે કે આના આટલા પોટેન્શિયલ સાઇડ ઇફેક્ટ્સ છે, તો આપ ધ્યાન રાખજો। જ્યારે આપણે ડૉક્ટરના માર્ગદર્શન વગર આવી રેન્ડમ ઓવર ધ કાઉન્ટર પ્રિસ્ક્રિપ્શન લઈ અને એન્ટીબાયોટિક કન્ઝ્યુમ કરીએ ત્યારે એની ઘણી ઘાતક આડઅસરો આપણને થઈ શકે। કોમનલી ઘણી એન્ટીબાયોટિક્સ એવી છે જેને કારણે એસિડિટી થાય છે, ઉલટીઓ થાય છે, મોઢાનો ટેસ્ટ બદલાઈ જાય છે। તો આપને જણાવી દઈએ કે આ એન્ટીબાયોટિક એક ઓવરડોઝ જે હોય છે એન્ટીબાયોટિકનો, તે ખૂબ વધારે ખતરનાક હોય છે અને તેનાથી સુપરબગ ઉત્પન્ન થાય છે, જે આપણા તમામના શરીર માટે ખૂબ જ ભયાનક અસર કરી શકે છે। અને આ રિપોર્ટ પર જાતે અભ્યાસ કરીએ તો એક સલાહ છે કે બિન પ્રિસ્ક્રિપ્શન એન્ટીબાયોટિકનું વેચાણ તત્કાલ બંધ થવું જોઈએ। દરેક હોસ્પિટલમાં ડિજિટલ એન્ટીબાયોટિક ટ્રેકિંગ સિસ્ટમ હોવી જરૂરી છે। જનજાગૃતિ માટે વાયરલમાં એન્ટીબાયોટિક ન લેવી જોઈએ। પશુપાલન, ખેતીમાં એન્ટીબાયોટિક પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે। પશુઓમાં પણ એન્ટીબાયોટિક ઓછું કરવાની પણ જરૂર છે, કારણ કે 2030 સુધીમાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ
ભારતમાં સૌથી મોટું મોતનું કારણ બની શકે છે. આ રીત બદલવી જરૂરી છે, નહીંતર આવતી પેઢી એન્ટીબાયોટિક વગરની દુનિયામાં જીવશે. તો આ સાથે જ આ મુદ્દા પર સુપર 6ની સિક્સર પર નજર કરીએ. એટલે જ્યારે પણ તમને વિચાર આવે કે જાતે એન્ટીબાયોટિક લઈ લઈએ, ત્યારે ચોક્કસ ડોક્ટરની સલાહ લો અને પછી જ આગળ વધો.